أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته. આપણા મૌલાએ કાયનાત ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ ફરમાવે છે, لا ينبغي للعبد أن يثق بخصلتين العافية والغنى بين تراه معاف إذ سقم وبين تراه غنيا إذ افتقر. હદીસ નંબર 31 માં મૌલાએ કાયનાત ઇસ્લામ ફરમાવ્યું કે એક બંદાને બે કાલિતે ઉપર ભરોસો ન કરવો જોઈએ, બે સિફાત ઉપર ભરોસો ન કરવો જોઈએ, એક સેહત અને એક દૌલત. બૈના તરાહુ મુઆફિન, ઘણી વખત તમે જો તે તંદુરસ્તીમાં છે, તે બહુ જ સારી સેહતમાં છે, કાંઈ બીમારી નથી, પણ જરાક વાર થયું અને તે બીમાર પડી ગયું. એટલા માટે સેહત ઉપર કદી ભરોસો કરવાનો નથી, કારણ કે એક સેહતવાળો માણસ અગર જો પોતાની સેહત ઉપર ભરોસો કરે તો એક દિવસ આવશે કે તે બીમાર પડી જશે. અને કોઈ પણ કામને જ્યારે સેહતનો મોકો હોય તો તે તરત સારું કામ કરી લેવું. શું ખબર કે જ્યારે બીમાર પડી જશે, જ્યારે લાચાર થઈ જશે, ત્યારે તેનાથી તે કામ પછી નહીં થાય. એ પ્રમાણે મૌલાએ કહ્યું કે તું બીજી ચીજ ઉપર ભરોસો ના કરજે કે જેને તવંગરી, દૌલત અને પૈસો કહેવામાં આવે છે. ઘણી વખત આપણે જોતા હોય કે એક શખ્સ તવંગર છે, દૌલતમંદ છે, બૈના તરાહુ ગનિયન ઇઝ ઇફ્તખરા, એકાએક તેના પાસેથી તે દૌલત ચાલી ગઈ. મૌલા કહે છે કે તે દૌલતમંદ હતો અને ફકીર થઈ ગયો. એટલા માટે ઘણા સબકો હાસિલ કરવાના છે અઝીઝાને મોહતરમ. પહેલા તો અગર જો દૌલત હોય, તવંગરી હોય, તો રાહે ખુદાના અંદરમાં ખિદમત કરી લેવી, જે વાજિબાત છે, હુકુક છે તે અદા કરી લેવા. એવું ના થાય કે અગર જો ગરીબી આવી જાય તો પછી તે ખિદમત, તે રાહે ખુદામાં ધર્મા દો, તે સવાબે જારિયા પછી નહીં થાય. અને બીજો સબક એ છે કે કોઈ દિવસ દૌલત ઉપર ભરોસો ન કરવો કે આ મારી દૌલત મને હંમેશા મારા માટે રહેશે. એક દિવસ આવશે, કોઈ પણ કારણસર એ દૌલત તારા પાસેથી ચાલી જશે. અને સબકોમાંથી સબક એ છે કે કોઈ દિવસ દૌલત હોય તો કોલ ઊંચી ન કરવી, મગરૂરી અને તકબ્બુર અને વટ ન કરવો. કારણ કે અગર જો દૌલત થકી એક માણસ વટ કરે અને તે દૌલતના ભરોસા થકી તે ફખર કરે તો એક દિવસ આવશે કે તે ફકીર થઈ જશે. મૌલા કહે છે કે તે દૌલતમંદ હતો અને ફકીર થઈ ગયો. છવ્વીસ રબીઉલ આખર 676 હિજરી સનમાં મુહક્કિક હિલ્લી અલ અવ્વલ, પહેલા અલ્લામા હિલ્લી આ તારીખોના અંદરમાં ઇન્તેકાલ પામેલા છે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.